નમસ્કાર, હું છું જયેશ પટેલ અને આપ જોઈ રહ્યા છો આજની ખાસ ચર્ચા પ્રજાસત્તાક ભારત 77 વર્ષનો ગર્વ અને ભવિષ્યનો માર્ગ। આજે 26 જાન્યુઆરી 2026માં દેશ આજે તેનો 77મો પ્રજાસત્તાક દિવસ ગૌરવભેર ઉજવી રહ્યો છે। ત્યારે કર્તવ્ય પથ ઉપર જ્યારે આપણી સૈન્ય શક્તિ અને સાંસ્કૃતિક વિરાસતનું પ્રદર્શન થયું છે ત્યારે માત્ર ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વ જોઈ રહ્યું હતું કે કેવી રીતે ભારત વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે આ વર્ષની ઉજવણી એ ખાસ છે કારણ કે આ વર્ષની થીમ છે વંદે માતરમના 150 વર્ષ। જે ગીતે આઝાદીની લડતમાં પ્રાણ ફૂંક્યા હતા તે જ ગીતના સથવારે આજે આપણે આત્મનિર્ભરતાનો મંત્ર જપી રહ્યા છીએ। તો યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓની હાજરી વચ્ચે ભારતે દુનિયાને એ બતાવી દીધું કે આપણી લોકશાહી માત્ર સૌથી મોટી જ નહીં પરંતુ સૌથી જીવંત અને સશક્ત પણ છે। પરંતુ આજે આ ઉત્સવના અવસરે આપણે કેટલીક મહત્વની ચર્ચાઓ પણ કરવાની છે કે શું ભારતની આધુનિક સૈન્ય શક્તિ વૈશ્વિક પડકારોનો સામનો કરવા સક્ષમ છે? ત્યારે આવા જ વિષયો પર ચર્ચા કરવા માટે આજે અમારી સાથે ઉપસ્થિત છે લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણા તેમજ રાજકીય વિશ્લેષક પલ્લવી આચાર્ય। તો સૌથી પહેલાં તો બંને મહાનુભાવોનું સ્વાગત છે। ત્યારે હવે મારો પહેલો પ્રશ્ન લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણાજીને છે કે શું ભારતની આધુનિક સૈન્ય શક્તિ એ વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સક્ષમ છે? જી હા જયેશભાઈ, આજે ભારત વિશ્વના વિકસિત દેશો સાથે હરણફાળ પ્રગતિના જે શિખરો છે એ સર કરી રહ્યું છે। અહીંયા પ્રશ્ન બહુ સરસ મજાનો છે કે આધુનિક ભારત આજે વૈશ્વિક જે પડકારો સામે કેટલું સક્ષમ છે। તો એના માટે હું કહી શકું કે આજે ભારતની જે સૈન્ય શક્તિ છે, સૈન્યના આધુનિક આપણી પાસે જે હથિયારો છે, ખાસ કરીને જમીની હથિયારોમાં આપણે લઈએ તો આપણે સ્વદેશી બનાવટ અને રશિયા સાથે મળીને જે બ્રહ્મોસ મિસાઇલ બનાવી છે કે આજે દુનિયાના દેશો એ બ્રહ્મોસ મિસાઇલનો પાવર જોયો છે। આપણી પાસે પિનાકા મિસાઇલ છે, એ પણ ખતરનાકમાં ખતરનાક છે। જે દુનિયાના દેશો એ પિનાકા મિસાઇલ સામે કોઈ સામનો કરી શકે એવી ક્ષમતામાં નથી। આપણી પાસે એન્ટી ડિફેન્સ જે સિસ્ટમ છે, આકાશ મિસાઇલ, જે આખા વિશ્વના લોકોએ આર્મી, નેવી, એરફોર્સે આકાશ મિસાઇલનો પાવર જોયો ઓપરેશન સિંદૂર વખતે। ત્યારે જે પ્રમાણે આ સિસ્ટમે પાકિસ્તાન ઉપર જે એની એન્ટી એર ડિફેન્સ સિસ્ટમને બ્લોક કરી દીધી, 9B જે ચાઇના દ્વારા સપ્લાય કરવામાં આવેલી, અને આપણા એક પણ પ્લેન એમના રડારમાં આવી શકે એવી કોઈ પણ જાતની એ લોકો પાસે આધુનિકમાં આધુનિક જે કહી શકાય એવી કોઈ એન્ટી ડિફેન્સ સિસ્ટમ નથી। તો આજે ભારત એ દુનિયા સામે કોઈ પણ પ્રકારનો પડકાર હોય, એમાં ખાસ કરીને જમીની પડકાર હોય કે દરિયાઈ હોય કે હવાઈ પડકાર હોય, આ ત્રણ પડકારોને ઝીલવા માટે 24/7 365 ડેઝ તૈયાર છે। આપણે સૈન્યની દ્રષ્ટિએ જોઈએ તો આજે ભારત એ દુનિયાનું 3જા નંબરનું મોટામાં મોટું સૈન્ય શક્તિ ધરાવતો અગર કોઈ દેશ હોય તો એ ભારત છે। અને ભારતના જે સેનાનું મનોબળ છે એ એટલું જબરદસ્ત મનોબળ છે। એ -40 ડિગ્રી ટેમ્પરેચર હોય, હિલી માઉન્ટેનિયસ ટરેન હોય કે રાજસ્થાનના 50 ડિગ્રી જે ધોમધખતા તાપમાં તપતા રણો હોય કે પછી કાશ્મીરના જંગલો હોય કે નોર્થ ઇસ્ટના જંગલો હોય, એ જંગલોમાં કોઈ પણ પ્રકારની જે ઓપરેશન પાર પાડવું હોય, એમાં ઉગ્રવાદીઓ હોય કે માઓવાદીઓ હોય કે કોઈ પણ જાતના દુશ્મનો આ જંગલમાં છુપાઈને એનો નાશ કરવો હોય
તો એના માટે આપણું ભારતીય જે લશ્કર છે એ 24 કલાક તૈયાર છે. આપણી બ્લેક કમાન્ડોઝ એકદમ રેડી પોઝિશનમાં છે. દરિયાઈ સીમાઓની અંદર આપણે જોઈએ તો એના માટે માર્કોસ કમાન્ડોઝ આપણી પાસે જે દુનિયા અને ટેકનોલોજી સાથે ધરાવનારું અગર કોઈ રાષ્ટ્ર હોય તો એ ભારત છે. એ કોઈ પણ પ્રકારનો એ દરિયાઈ અગર કોઈ ખતરો હોય તો એને પહોંચી વળવા માટે પણ આજે ભારત બિલકુલ તૈયાર પોઝિશનમાં છે. જે પ્રમાણે ભારત પાસે આજે 2 એરક્રાફ્ટ કેરિયર છે. એરક્રાફ્ટ કેરિયરમાં આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ વિક્રમાદિત્ય, જે આધુનિકમાં આધુનિક કહી શકાય એવા મહાન 2 એરક્રાફ્ટ જે આજે હિન્દ મહાસાગરની દરિયાઈ સુરક્ષામાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યું છે. અને આપણે કહી શકીએ કે આપણી પાસે જે અરિહંત ક્લાસની જે સબમરીન્સ છે એ સબમરીન્સમાં કે સિરીઝની જે મિસાઇલો છે એ મિસાઇલો નું પણ વહન કરી શકે એવી સબમરીનો આપણી પાસે છે. જે હાલ ફિલહાલમાં આપણે જે ન્યુક્લિયર કેપેબલ વોરહેડ વાળી મિસાઇલો જે ફ્રાન્સ સાથે આપણે કોન્ટ્રાક્ટ કરેલો છે, તો આવી મિસાઇલોનો પણ આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ એવી આપણે ક્ષમતાઓ ધરાવીએ છીએ. આપણી પાસે આધુનિકમાં આધુનિક કક્ષાના એમ કહી શકાય કે સબમરીન હન્ટર એરક્રાફ્ટ છે PI-8. એ દ્વારા દરિયાના કોઈ પણ ખૂણામાં સબમરીન ચાલતી હોય તો એ હવામાંથી માર કરીને દરિયાના કોઈ પણ ઊંડાઈના ક્ષેત્રમાં પણ આપણે એને દુશ્મનની સબમરીનને નષ્ટ કરી શકીએ એવી ક્ષમતા ધરાવનાર આ ભારત દેશ આજે દુનિયાને પડકાર ફેંકી શકે છે કે ભારત પાસે જે એન્ટી ડ્રોન સિસ્ટમ છે કે એન્ટી ડિફેન્સ સિસ્ટમ છે કે આધુનિક જે હથિયારો છે. હાલ ફિલહાલમાં ભારત પાસે જે રફાલ ટેકનોલોજી, સ્પેશિયલી આપણે એમ કહી શકાય કે હમણાં આપણે નેવલ પાસે જે ફોલ્ડેબલ વર્ઝન રફાલ અને એમાં A4 અને A5 જે આધુનિકમાં આધુનિક જે વર્ઝન વાળા એરક્રાફ્ટ છે, 4.5 જનરેશનના જે એરક્રાફ્ટ રફાલ જે દસોત કંપની દ્વારા આપણે ફ્રાન્સથી ખરીદેલા છે, એ પણ ટૂંક સમયમાં આપણી એરફોર્સની અંદર સામેલ થવા જઈ રહ્યા છે. એની સાથે સાથે આજે ભવિષ્યમાં પણ 3 ફ્રન્ટ વોર લાગે, એક તરફ બાંગ્લાદેશ, બીજી તરફ પાકિસ્તાન, ત્રીજી તરફ ચાઇના બી આવે તો આપણે કોઈ પણ સંજોગોમાં એનો સામનો કરી શકીએ એવી ક્ષમતા ધરાવીએ છીએ. કારણ કે આપણા સ્વદેશી જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એમાં એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ કહી શકીએ કે એમકા પ્રોજેક્ટ છે, જે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ, જે આવનારા સમયમાં ભારત પાસે 125 જેટલા એમકા આધુનિકમાં આધુનિક ટેકનોલોજી ધરાવનાર જે 5th સ્ટેલ્થ જનરેશનના ફાઇટર એરક્રાફ્ટ એ ભારતીય વાયુસેનામાં એ દાખલ થશે. પ્રોટોટાઇપ અપ્રૂવ થઈ ગયા છે અને 27-28 સુધી એ ભારતની વાયુસેનામાં પ્રવેશ મેળવી શકશે. એની સાથે સાથે આપણે લગભગ 180 જેટલા તેજસ માર્ક 1 અને માર્ક 1A જે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ છે એ પણ ભારતે બનાવી ચૂક્યા છે અને અત્યાર સુધી 36 જેટલા આ તેજસ એરક્રાફ્ટ આપણી પાસે છે. અને સાથે સાથે બીજા 8 ટ્રેનર એ પણ બનાવી દીધા છે. અને આપણી 3 જે નાગપુર છે અને બેંગ્લોર છે એવી 3 જગ્યાએ એરક્રાફ્ટ ડે નાઇટ બની રહ્યા છે. અને 2026ના એન્ડ સુધી કે 27 સુધી દર વર્ષે 30 જેટલા એરક્રાફ્ટો પણ બની શકશે. જો આજે દુનિયાના આ 3 દેશોનો સામનો કરવો હશે તો આપણી પાસે કમસે કમ 42 થી 45 જેટલા સ્કોડન હોવા જોઈએ. તો એમાંના આ સ્કોડનો નજીકના ભવિષ્યમાં પૂરા થઈ શકે, જેથી કરીને ભારતની સુપિરિયર એર કેપેબિલિટી પણ બની જશે. અને દરિયાઈ તો આપણી પાસે છે જ, સાથે સાથે જમીની લડાઈ લડવા માટે એમાં હિમાલયન જે માઉન્ટેનિયન ટેરેન હોય એ જગ્યાએ આટલા મોટા ટનલો કાપીને રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, જે રસ્તા દ્વારા લદ્દાખથી
ઓલ્ડી સુધી પહોંચવા માટે એક સમય એવો હતો જે વખતે હું પણ દોલત બેગ ઓલ્ડીમાં મારી પોસ્ટિંગ હતી સિયાચીન ગ્લેશિયર ખાતે, તો મને ખ્યાલ છે કે અમને લદ્દાખથી પહોંચવા માટે લગભગ 24 કલાક જેટલો સમય લાગી જતો હતો અને રસ્તામાં 2 જગ્યાએ હોલ્ટ કરવો પડતો હતો. પણ હવે આજની તારીખમાં ટનલો દ્વારા અને આધુનિકમાં આધુનિક જે રસ્તાઓ બનાવ્યા છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યા છે, જેના પરિણામે એ રસ્તા આજે 8 થી 10 કલાકમાં લાસ્ટ બોર્ડર સુધી પહોંચી શકાય છે. અને એલસીએ ઉપર કે લાઇટ જે ચાઇના સાથે જે વાસ્તવિક નિયંત્રણ રેખા છે એલસીએ, તો એ એકચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ એ આગળ ત્યાં પણ આપણે ન્યોમા ખાતે એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ તૈયાર કરી દીધું છે. દોલતબેગ ઓલ્ડીમાં પણ આજે સુપર હર્ક્યુલિસ જે ટ્રાન્સપોર્ટ પ્લેન ત્યાં ઉતારવામાં આવ્યું છે. એટલે આપણે એમ કહી શકાય કે સુપરિયોરિટી એર પાવર આજે દુનિયાના કોઈ પણ દેશો સાથે, ચાહે ચાઇના હોય, પાકિસ્તાન હોય કે દુનિયાના કોઈ પણ દેશને આપણે જવાબ આપી શકીએ એવી ક્ષમતા ધરાવીએ છીએ. અને સાથે સાથે એ પણ હું કહી શકું કે જે પ્રમાણે ચાઇનાએ ભારતને સ્પ્રિંગ ઓફ પલ્સ દ્વારા ઘેરવાનો પ્રયાસ કર્યો છે, એક તરફ શ્રીલંકા, મ્યાનમાર, બાંગ્લાદેશ અને આંદામાન નિકોબાર સુધી સ્પ્રિંગ ઓફ પલ્સ દ્વારા આપણને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પણ ભારતે આનો જડબાતોડ જવાબ આપવા માટે ભારતે જે પોતાની સ્ટ્રેટેજિક વ્યૂહરચના ઘડી કાઢેલી છે, એમાંના લોમ્બોક છે, આંદામાન નિકોબાર છે અને બીજા જે આપણા સ્ટ્રેટેજિક બંદરગાહ છે, જે આપણે એને કહી શકાય કે મલાક્કા જે રસ્તો છે એ થાઈલેન્ડ અને શ્રીલંકાની વચ્ચેથી જે પસાર થાય છે, તો એ મલાક્કા એ આખા ચાઇનાને આપણે ઘેરી શકીએ. અને આ બાજુ સાઉદી અરેબિયાના જે બંદરગાહ છે કે ચા બંદરગાહ છે, તો આ પ્રમાણે દરેક જગ્યાએ આપણે ચાઇનાને સ્પ્રિંગ ઓફ પલ્સનો જવાબ આપી શકીએ એવી સ્ટ્રેટેજિક પોઝિશનમાં ભારત આજે દરિયાઈ સીમાને જે 16,000 કિલોમીટર, જે 1600 કિલોમીટર લાંબી દરિયાઈ સીમાઓ છે, એ સીમાઓની સુરક્ષાઓ કરી શકે એ પ્રમાણે આજે ભારત પૂરેપૂરી રીતે સક્ષમ છે. અને એમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ હોય કે લાઇન ઓફ કંટ્રોલ હોય અથવા તો કોઈ બી સીમાઓ હોય, એ દરેક સીમાઓની સુરક્ષા કરવા માટે આજે ભારત પૂરેપૂરી રીતે સક્ષમ છે. તો ભારતનું જે આપણે જયેશભાઈ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખું જે કહીએ છીએ એ તો વ્યવસ્થિત જ છે, જે આપણે ચોક્કસથી કહી શકીએ. પણ હવે મારે એક પ્રશ્ન કરવો છે આપણા પલ્લવીબેનને કે 77 વર્ષ પછી આપણે બંધારણે આપેલા જે હકો છે અને ફરજો છે એના પથ ઉપર જે ચાલી રહ્યા છે, એમાં આપણે કેટલા સફળ રહ્યા છીએ? જી, બહુ જ સરસ સવાલ છે આ. આપણને કોન્સ્ટિટ્યુશનમાં આપણને આપણા રાઇટ્સ મળ્યા છે. મારો અવાજ આવે છે ને? હા હા, ચોક્કસ. હા, આપણને જે આપણા રાઇટ્સ મળ્યા છે, આપણા હક મળ્યા છે, ફરજ મળી છે. આપણે હક ભોગવવા માટે આગળ આવીએ છીએ. ફરજ માટે થઈને મને એવું લાગી રહ્યું છે કે ગવર્મેન્ટ આપણને કે તો આપણે કરીએ. સ્વચ્છ ભારત અભિયાનનું ગવર્મેન્ટ સ્લોગન ઉપાડે તો આપણે સ્વચ્છ ભારત મેન્ટેન કરીએ, ભારતને મેન્ટેન કરીએ, ચોખ્ખું રાખીએ. આપણે જે આપણી જે ફરજ જે છે એમાં આપણે થોડા ઘણા ઊણા ઉતરી રહ્યા છીએ. એનું રીઝન એ પણ છે કે આજે 150 CR 150 કરોડ જેટલી આપણી પોપ્યુલેશન, જનસંખ્યા, અને એમાં આજે દરેકે સ્વૈચ્છિક રીતે જો પોતે પોતાની રીતે વિચારશે કે નહીં આ ભારત મારું છે, જ્યારે તમને કોઈ પણ વસ્તુ પ્રત્યે, કોઈ વ્યક્તિ પ્રત્યે આપણું છે લાગણી થાય ત્યારે બિહેવિયર ફરી જાય. આ ભારત માતા છે, આપણે એને ભારત જો માતા કહીએ છીએ, તો આ આપણી માં, આપણી જન્મભૂમિ છે, આપણી કર્મભૂમિ છે, તો એને સ્વચ્છ રાખવી કે એમાં કોઈ જાતની પેલી ના કરવી એ આપણી ફરજમાં આવે છે. આપણે લોકો હક ભોગવવા માટે આગળ આવીએ કે ભાઈ મને વોટિંગ રાઇટ જોઈએ છીએ, મને આમ જોઈએ છીએ, મને ચોખ્ખી હવા જોઈએ છીએ. આપણે આપણા બધા હક માટે તેને લડીએ છીએ, ચોક્કસપણે લડીએ છીએ કે પ્રદૂષણ મુક્ત ભારત જોઈએ, ડેવલપમેન્ટ જોઈએ છીએ, ટેક્સ ઓછો જોઈએ છીએ, અથવા તો ટેક્સ ભરીએ છીએ તો અમે ટેક્સ ભરીએ છીએ સામે અમને રેમ્યુનરેશન એટલું નથી મળતું. રોડ, રસ્તા, પાણી, વીજળી બધું આપણે ડિમાન્ડ કરીએ. અને આપણી જ્યારે ફરજની વાત આવે ત્યારે આપણે આમાં અમુક જગ્યાએ આપણે ઊણા ઉતરી રહ્યા છીએ. તો પછી ભારતની જનતાએ સમજવાનું છે કે ગવર્મેન્ટ જ્યારે આપણને આટલું પ્રોટેક્ટ કરે છે, સેલ્યુટ ટુ લેફ્ટનન્ટ કર્નલ,
અત્યારે જે એની બધા સાંભળ્યા બધા કે આપણે કઈ રીતે 100% જ્યારે આપણે સુરક્ષામાં છીએ, ચારેય બાજુથી આપણે કવચ ઘરાયેલું છે આપણું સુરક્ષાનું, આપણે કોઈ રીતે પ્રોબ્લેમ નથી, તો પછી આપણે આપણી જે ફરજ છે એ 100% દિલથી નિભાવવી જોઈએ. એટલે આજના દિવસે હું ફક્ત એટલું જ કહીશ કે હક અને ફરજ બંને એક સિક્કાની બે બાજુ છે. જો તમે તમારા હક માટે પેલાને સામેવાળાને કહો છો કે આ મારો હક છે, તો સામે આપણી ફરજ પણ આપણે દિલથી નિભાવવી જોઈએ. આ બંનેનું બેલેન્સ હજી મને ઇન્ડિયામાં એટલું જોઈએ એટલું નથી દેખાતું. નો ડાઉટ આપણે આપણી ગવર્મેન્ટ કોઈ કાયદો લાવે અને પછી આપણે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ એ વસ્તુ જુદી છે, પણ એ જ વસ્તુ આપણે સ્વેચ્છાએ કરવાની છે કે આપણી ફરજમાં શું શું લખેલું છે. તો એ આપણે સ્વેચ્છાએ જો કરશું તો પેલા જાપાનમાં જે હિરોશીમા ને એના નાગાસાકી એના ઉપર જે અણુબોમ્બ થયો હતો ને એના પછી એ લોકો ઝડપથી ઉપર આવ્યા બધા છે. હવે આપણે અત્યારે 77 યર્સ પછી આપણને જો ગવર્મેન્ટ યાદ દેવડવું પડે કે ભાઈ તમે ભારતના નાગરિક છો, તમારી આ ફરજ છે, તો પછી આપણે એના પ્રત્યે જાગૃત થઈએ, આ વસ્તુ ખોટી છે. જી જી. તો મારો હવે બીજો પ્રશ્ન રહેશે લેફ્ટનન્ટ કર્નલ અમૃતલાલ મકવાણાજીને કે ભારતીય સેનામાં મેક ઇન ઇન્ડિયા હેઠળ જે સ્વદેશી શસ્ત્રનો હિસ્સો છે હવે કેટલા ટકા સુધી પહોંચ્યો છે? સવાલ બહુ સરસ મજાનો છે આપનો કે ભારતીય સેનામાં મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત ભારતનો કેટલા ટકા હિસ્સો છે. તો ખરેખર હું આપને કહી શકું કે આજે જ્યારથી આ વર્તમાન ગવર્મેન્ટ, હું આજે કોઈ ગવર્મેન્ટની તરફેણ નથી કરતો, પણ જે પ્રમાણે અત્યારે ડિફેન્સના જેટલા સોદાઓ થયા છે એ તમામ સોદાઓ ટેકનોલોજી ટ્રાન્સફર અને જે બી ડિફેન્સના ડીલો એ ડિફેન્સના દરેકે દરેક અત્યાધુનિક હથિયારો હોય, એરક્રાફ્ટ હોય કે સબમરીન હોય, એ તમામે તમામ ભારતમાં નિર્માણ થાય, ભારતના લોકોને રોજગારી મળે અને એની સાથે સાથે આજની તારીખમાં આપણે એમ કહી શકીએ કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે જે પ્રમાણે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે વિકસિત ભારતનું 2047 નું સપનું છે, એ સપના પ્રમાણે જે પ્રમાણે આજે આપણે કહી શકીએ કે વિકાસની જે ગતિ છે એ ત્વરિત ગતિ સાથે જે મિશન અને વિઝન એ બંને એક સાથે જે ચાલી રહ્યા છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે કે આજે 65 થી 70% હિસ્સો આજે ભારતનો સ્વદેશી છે. આજે ભારત પાસેથી અનેક દેશોએ આકાશને આયાત કરવા માટે ઘણા બધા એના ઓર્ડર્સો આવી ગયા છે. જ્યારે ઓપરેશન સિંદૂર થયું અને ત્યાર પછી ભારત પાસેથી પિનાકા મિસાઇલ ખરીદવા માટે સાઉથ, જે આપણે એમ કહી શકાય સાઉદી અરેબિયાના કન્ટ્રીઓ પણ ઘણા બધા લાઇનમાં લાગેલા છે. બીજા જે કન્ટ્રીઓ છે એ પણ ભારત પાસેથી ડિફેન્સ ટેકનોલોજી ખરીદવા માટે તૈયાર છે. તો એ માટે આપણે એમ કહી શકાય કે હવે ભારત ધીરે ધીરે આવનારા સમયમાં, મેં હમણાં થોડી વાર પહેલા જ આપ લોકોને વાત કરી કે અત્યાર સુધી ભારત જે એક ડિફેન્સિવ મોડમાં હતું, હવે ભારત એટેકિંગ મોડમાં છે, ડેટરન્સ મોડમાં છે કે જ્યારે બી કોઈ બી વસ્તુની જરૂરિયાત હોય તો ભારત ખુદ નિર્માણ કરશે. આજે આપણી પાસે ટ્રાન્સપોર્ટ પ્લેન જે નથી, તો આપણે જે ટેકનોલોજી દ્વારા ટાટાને વડોદરા ખાતે જે મોટો પ્રોજેક્ટ C295 આપવામાં આવેલો છે, જે એમ કહી શકાય કે કન્સ્ટ્રક્શન શરૂ થઈ ગયું વર્ષ પહેલા અને 2026ના સપ્ટેમ્બર સુધી તો એ પ્લેન તૈયાર થઈને ભારતીય વાયુસેનાની અંદર દાખલ થઈ જશે અને આવનારા સમય પછી ભારત પોતે જ એનું નિર્માણ કરશે. તો આપણે એમ કહી શકીએ કે ધીરે 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 કરતા આપણે જેટલું વિદેશી ડિપેન્ડન્સીમાં છીએ, વિદેશી પાસેથી જેટલું આપણે મેળવીએ છીએ આયાત કરીને, જેની લાગત ખૂબ જ ઊંચી હોય છે અને એના સ્પેર પાર્ટ્સ એ વિદેશથી આવતા આપણી સર્વિસને ખૂબ જ ઘણી બધી વાર લાગતી હોય છે, પ્રોજેક્ટ ડીલે થઈ જતો હોય છે. તો એ જ પ્રમાણે આજે ભારતના સૌથી મોટામાં મોટા એટલે એમ કહી શકાય કે ભારત પાસે આજે 25 થી 30ની આસપાસ જે એર સ્કોડન રહી ગયા છે. તો તાત્કાલિક ગતિથી આપણે લગભગ 126 જેટલા તો રફાલ ફાઇટરનો ઓર્ડર આપી દીધેલો છે. તો રફાલ આપણી સેનાની અંદર, ભારતીય વાયુસેનાની અંદર જલ્દી દાખલ થઈ જશે. એટલે 2035 સુધી
આ તમામ એરક્રાફ્ટ ભારતની આધુનિક ટેકનોલોજીના જે એરક્રાફ્ટ છે એ સપ્લાય કરી દેવામાં આવશે. એની સાથે સાથે આ બંને પ્રોજેક્ટને વેગ મળે એટલે કે એડવાન્સ આપણા જે કોમ્બેટ એરક્રાફ્ટ છે, મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ, એના જે એન્જિનમાં અમેરિકા દ્વારા જે ડીલ મૂકવામાં આવેલી, જે ડીલના કારણે હાલ ફિલહાલમાં એમની સાથે એગ્રીમેન્ટ થયા અને જી એન્જિન 404 હવે ભારતને દર વર્ષમાં 3 થી 4 એન્જિનો એ લોકો સપ્લાય કરે છે. જેના પ્રમાણે એમ કહી શકાય કે આજે ભારત 75% 75 થી 80% ભારતના દરેક જે વિમાનને આપણે બનાવીએ છીએ, એરક્રાફ્ટને બનાવીએ છીએ, એમાં ભારતનો હિસ્સો છે. માત્ર એન્જિન આપણે અમેરિકા પાસેથી ખરીદીએ છીએ પ્રોટોટાઇપ, અને એન્જિન ઉપર પણ ભારતનું કામ ચાલી રહ્યું છે અને આવનારા સમયમાં કદાચ એન્જિન પણ ભારત બનાવતું થઈ જાય તો કોઈ અતિશયોક્તિની વાત નથી. તો આજે 5 સ્કોડન તૈયાર થઈ રહ્યા છે એડવાન્સ મીડિયમ કોમ્બેટ એરક્રાફ્ટ, જે ભારતના આપણે DRDO અને HAL દ્વારા અને બીજી જે ડિફેન્સ એજન્સીઓ દ્વારા એમને કોન્ટ્રાક્ટ સોંપવામાં આવ્યો છે અને ભારતમાં જ બની રહ્યા છે. અને જે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ માર્ક 1 અને માર્ક 1A એ પણ લગભગ 180 જેટલા એરક્રાફ્ટ ભારતમાં જ બની રહ્યા છે. 38 જેટલા ભારતમાં તૈયાર થઈ ગયા છે અને બાકીના જે એરક્રાફ્ટ છે દર વર્ષે જે એની લાગત છે 26 થી માંડીને 30 જેટલા એરક્રાફ્ટો વર્ષના એન્ડમાં તૈયાર થઈને ભારતીય વાયુસેનામાં સામેલ થઈ જશે. તો આ બધું જોતા લાગે છે કે આવનારા સમયમાં ભારત આત્મનિર્ભર હશે. 2035 સુધી ભારત દુનિયાના કોઈ પણ દેશને જવાબ આપી શકે, વૈશ્વિક પડકારોનો સામનો કરી શકે એવી આપણી સુપિરિયર એર કેપેબિલિટી તૈયાર હશે. જયેશભાઈ, હવે મારો પ્રશ્ન રહેશે પલ્લવીબેનને કે વંદે માતરમના 150 વર્ષ થીમને આજના ભારતના રાજકીય અને સામાજિક પરિપ્રેક્ષ્યમાં આપણે કેવી રીતે જોવું જોઈએ? એક જે સૂત્ર આપ્યું છે જે વંદે માતરમ, અને આ બોલવાથી હૃદયની અંદર જે એક ભાવના આવે છે, જે એક ફિલિંગ્સ જે થાય છે. મને નાના બાળકો આજે સવારે જે સ્કૂલમાં બોલતા હતા અને જે જોશથી ને જુસ્સાથી એ લોકો વંદે માતરમ આટલો જ શબ્દ, ઇવન સિનિયર કેજી નર્સરીના બાળકો દે ડોન્ટ નો ધ મિનિંગ ઓફ વંદે માતરમ શું છે એને ખબર નથી કે વંદે માતરમ શું કામ બોલવાનું, પણ ખાલી હાથ પકડીને જે હાથમાં ઝંડો લઈને જે જુસ્સાથી બોલતા હતા. તો આ એટલું એક સરસ સૂત્ર આપણને મળ્યું છે કે વંદે માતરમ. બરાબર, આપણે ભારત ભૂમિને આપણી જે માતૃભૂમિ છે એને આપણે પ્રણામ કરીએ છીએ. આ પછી જો કે એના જે પેલા હતા એને મતલબ સમજાવ્યો, ઘણું બધું એને બધું સ્પીચ આપી, ઘણા બધા સૂત્રનો મતલબ સમજાવ્યો, પણ એ જે બાળકોમાં અત્યારથી આ સૂત્રને લીધે એક પ્રબળ ભાવના જે જાગે છે વંદે માતરમ, તો એ ખરેખર આ 150 વર્ષ થયા આ સૂત્રને, પણ આ પરિપ્રેક્ષ્યમાં અત્યારનું જે તમે જેનજી જનરેશન ચાહે કહો કે ચાહે નેક્સ્ટ જે આલ્ફા બીટા ગેમા જે નેક્સ્ટ જનરેશન જે આવવાનું છે એ લોકો માટે આ સૂત્ર એક જુસ્સાનું કામ કરે છે. અમારો પ્રત્યક્ષ સ્કૂલ જોડે કોલેજ જોડે થયેલા કે એ લોકોને જય હિન્દ અને વંદે માતરમ આ બંને જે સૂત્ર બોલવામાં એને જે સન્માનની ભાવના ફીલ થાય છે, એ લોકોમાં એના અંદર એક ભારત માતા પ્રત્યેનો જે પ્રેમ વ્યક્ત થાય છે એ ખરેખર જોવાલાયક છે. એટલે ખૂબ જ વ્યવસ્થિત રીતે આપેલું સૂત્ર કે જે નાના 4 વર્ષના બાળકને પણ યાદ રહી જાય એવા સૂત્ર, એને આજે 150 વર્ષ થયા છે, તો એના માટે તો ખરેખર ગૌરવની વાત છે આપણા માટે કે આપણે આ બહુ સરસ એક સૂત્ર શોધી કાઢ્યું છે. વંદે માતરમ છે, જય હિન્દ છે, બહુ નાના નારા કે જે તમારામાં દેશભક્તિની ભાવના અંદરથી જગાડે છે. જી પલ્લવીબેન, તો આજની આ ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. સૌથી પહેલાં બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. ત્યારે લોકશાહીનું સૌંદર્ય એ જ છે કે અલગ અલગ મંતવ્યોને સાંભળવામાં આવે અને વિચાર વિમર્શ દ્વારા સાચા માર્ગની શોધ કરવામાં આવે. તો પ્રજાસત્તાકના પર્વ નિમિત્તે આપણે યાદ રાખવું જોઈએ કે મતભેદ હોવા છતાં એકતા જ આપણું બળ છે. ત્યારે ફરી મળીશું નવી ચર્ચા સાથે. ત્યાં સુધી રજા આપશો અને જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.